નમસ્કાર દર્શક મિત્રો, હું છું કમલેશ મોદી મોરબીથી. દોસ્તો, જે આપણે બધા કહેતા હતા ને કે સંક્રાંતનું કંઈક બનાવજો તમે, સંક્રાંત જે ઉત્તરાયણનો વિડીયો બનાવ્યો છે, તો શરૂઆત આપણે કરશું પહેલા તો હિન્દુ શાસ્ત્ર પ્રમાણે લોકોને ગાયને ઘાસ સારો ખવડાવવાનો અને દાન પૂન કરવાનો દિવસ છે. આજે આપણે દાન પૂન કરવા માટે આવી ગયા. ચલો માસી, આજે અમને આપી દો. હું રોજ પર ડે દાન કરું છું. આ મારે કહેવું ન જોઈએ વિડીયોમાં. આજનો દિવસનો દાન પૂર્વ મહત્વ તો બહુ વધારે છે, પણ આજે એક વધારે એટલા માટે કે હું આજે ઉત્તરાયણ છે ને આજના દિવસે દાન પૂન કરવું વધારે સારું છે. મને આપી દો, હાલો હું નાખી દઉં. હાથમાં લઈ લો ને એટલે હું નાખી. આજે ડાયરેક્ટલી ખવડાવશું આપણે ગાયોને. આજે બિચારી ગાયો ધરાઈ ગઈ છે. આજે એટલું બધું દાન પૂન છે. આજે એટલું બધું દાન પૂન થઈ રહ્યું છે કે તમે જોઈ શકો છો કે આજે બધું લીલું લીલું છમ છે. તો સારું દોસ્તો, હવે આપણે તમને ઊંધિયું અને બધું ક્યાં મળે છે આપણે એ પણ દેખાડશું. સારું દોસ્તો, આપણે હવે અફલાતુન પાઉંભાજી વાળાના ત્યાં આગળ પહોંચી ગયા. ત્યાં પણ ઊંધિયું મળે છે, એટલે આપણે અહીંયા પણ ઊંધિયું માટે આવી ગયા છે. અફલાતુન પાઉંભાજી. મેં કીધું પરમ મારા મિત્રને આજે આપણે કેમ ભૂલી શકીએ. આપણે જે વિડીયો અફલાતુન વિડીયો બહુ સારો ચાલ્યો, લોકોને બહુ ગમ્યું અને એ લોકો ઊંધિયું પણ બનાવે છે, તો એ લોકોને કેમ મૂકી શકીએ. હવે કેટલા રૂપિયાને આપણે વેચીએ છીએ અત્યારે? 150 રૂપિયામાં ઊંધિયું કિલો. દેખાડો તો થોડીક હવે ડબ્બામાં. ત્યારે તો બધું પેક જ કરીને લઈ આવ્યા હશો તમે. છે ને બાકી આ ઊંધિયામાં આપણે શું શું વસ્તુ આવતી હોય છે? બધું બકાલું આવે એમાં, ફ્લાવર છે, કોબી છે, બરોબર, બટેટા છે, રીંગણા છે, કઠોળ આવે, બધી કઠોળે નાખો, કઠોળ નાખવાના આવે, બરોબર, બધું ફ્રાય થાય એમાં. બાફવાનું નહીં, બધા બાફે. કઠોળ પણ આવે આમાં? કઠોળ પણ આવે. બધા શું કરે છે, બાફે છે. આપણે બાફતા નથી, આપણે ફ્રાય કરી છે. બાકી નવી પેટર્નથી બનાવી હતી. તો તમારે ચાખવું હોય તો ચમચી આપી દઈએ ભાઈ. આમનું ઊંધિયું મોસ્ટ ઓફ ઊંધિયું મીઠું સ્વીટ બનાવે છે. આપણે સ્વીટ નથી બનાવતા, સ્પાઈસી. સ્પાઈસી રાખીએ. આપણને તીખું ભાવે છે, એટલે આપણે તો યાર સ્પેશિયલ અફલાતુનમાં તમને જો તીખું ખાવું હોય ને તો તમે એ ચોક્કસથી પહોંચી શકો છો. આ ડબ્બો હું લઈ જ જવાનો છું, એટલે કદાચ ચિંતા ના કરતા. આમાંથી મારે જો કે ન ખવાય આવું. તમે જે જોવો છો અંદર બધા મુઠિયા, ઊંધિયું, અમને કઠોળ પણ નાખ્યું છે, ચણા નાખ્યા છે. ખરેખર તો ઊંધિયાની અંદર આ લોકોએ કંઈક નવું જ કર્યું છે, કારણ કે કઠોળ અંદર ઓલરેડી આવતા નથી. આમાં શાકભાજી જ આવતા હોય છે, પણ દેખાવમાં તો તમે જોઈ શકો છો બહુ મસ્ત લાગી રહ્યું છે. હવે આપણે એનો ટેસ્ટ કરશું કેવો છે અને કેવો નહીં. વાહ ભાઈ, જે આપણે નોર્મલ ઊંધિયું એના કરતાં બહુ મસ્ત લાગે છે. જે તમે કઠોળ નાખ્યા છે ને, હવે એટી ચમચી બીજી વાર હું નહીં નાખું, એટલે હવે અહીંયા રાખી દઉં છું. સુપર છે ઊંધિયું. જો અહીંયા હજુ ચાલુ જ છે. કેટલા વાગે લગી ચાલુ છે આપણે? 2 વાગ્યા સુધી. 2 વાગે લગી ચાલુ. હમણાં વિડીયો તો લગભગ 1 વાગે પહોંચી જશે. 2 વાગે લગીને ચાલુ છે. આ ઉત્તરાયણ નહીં તો બીજી ઉત્તરાયણ નહીં. પાઉંભાજી ખાવાનું તો તમે ભૂલતા નહીં, કારણ કે પાઉંભાજીમાં તો એક નંબર છે. પાઉંભાજીમાં આ લોકોને કોઈ લાગે જ નહીં. અફલાતુન પાઉંભાજીનું નામ જ છે, ખબર જ છે તમને બધા. બહુ જ મજા આવી ગઈ. ચાલો દોસ્તો, આજે આપણે પ્રકાશ ડેરીમાં આવ્યા છે ને અહીંયા પણ ઊંધિયું અને જે બાસુંદી, અમને અહીંયા ઊંધિયું અને બાસુંદીનું ચલણ વધારે છે. તો આજે તમને બતાવું કે એ લોકો ઊંધિયું અને એ તૈયાર રાતથી તૈયાર કરતા હોય છે, અને સવાર તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હોય છે 10 વાગ્યાની અંદર. તો ચાલો આજે તમને બતાવી રહ્યા છે આજે પ્રકાશ ડેરી વાળાનું ઊંધિયું. અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારથી બધા લોકો લેવા માટે આવી ગયા છે. અને અહીંયાની લચ્છી બહુ ફેમસ છે. એકવાર આપણે જ્યારે ઉનાળો આવશે, અત્યારે તો શિયાળો છે, એટલે જ્યારે લચ્છી પણ બહુ સારી મળે છે, તો આપણે પણ લચ્છી પણ ટ્રાય કરશું. અત્યારે આપણે ઊંધિયું અને બાસુંદી. ચાલો આજે તમને અંદર જ બતાવી દઉં કે એ લોકો કેવી રીતના પાર્સલ કરી રહ્યા છે. અચ્છા, ઓનર એમ કે મજામાં. ક્યાં ઓલું ઊંધિયું ને આપણું બધું અંદર જ છે ને અત્યારે. તમને આજે અંદર દેખાડી દઈએ. અને આમનું આ કાઉન્ટર અત્યારે મારા મિત્ર નવરા નથી, અત્યારે કસ્ટમરમાં છે. અત્યારે ઓલું ખોલ તો ખાલી એટલું તપેલું આમાં છે ને. તમે જે જુઓ અત્યારે, ચાલો જોઈ શકો છો કે આ ઊંધિયું
આ વધીને હમણાં 2 કલાકમાં તો પૂરું થઈ જશે. એટલી બધી માત્રામાં ઊંધિયું બનાવવામાં આવતું હોય છે. અને બાસુંદી કેમ આપેલું? બાસુંદી કેમ આપેલું? હા, અને આ બાસુંદી છે ને બાકી રગડા જેવી બરફ થઈ ગઈ છે, કારણ કે આજે ઉત્તરાયણ છે એટલે લાઈટ જવાની સંભાવના વધારે હોય છે, એટલે થોડુંક ઠંડુ વધારે કરીને રાખવામાં આવે છે. આ છે અહીંયા પ્રકાશ ડેરી વાળાનું ઊંધિયું. ચાલો હવે બીજી જગ્યાએ આપણે જાશું આજે. સારું દોસ્તો, હવે આપણે જઈ રહ્યા છે અયોધ્યાપુરી રોડ પાસે. આ તમે જે જુઓ છો આ અયોધ્યાપુરી રોડ છે, અને ત્યાં જલારામ મંદિર પાસે જે એકદમ મોરબીમાં સસ્તામાં સસ્તું ને સારામાં સારું એ લોકો એક સેવા કરી રહ્યા છે, એનું પણ આપણે વિડીયો બનાવવાના છે. પણ આજે તમને એક વિડીયોના માધ્યમથી તમને અમે ઊંધિયું બતાવવાના છે, અને અહીંયા આગળ અમે વધારે ઊંધિયું અને બાસુંદી એનું ચલણ વધારે છે. તો ચાલો દોસ્તો, આજે તમને હું લઈ જઈ રહ્યો છું જલારામ મંદિરે. હવે આપણે આવી ગયા છે જલારામ મંદિરે, અહીંયા અડદિયા અને ઊંધિયું. હવે આપણે આવી ગયા છે જલારામ મંદિરે, અહીં આગળ ઊંધિયું અને અડદિયા તમે જે જોઈ શકો છો બધી વસ્તુ મળતી જ હોય છે. હવે આપણે જલારામ મંદિરે જશું. જલારામ બાપાનું મંદિર છે. અહીં વધારે સેવા લોકો જ કરતા હોય છે. તમે જે જુઓ છો અત્યારે આ સેવા માટે કેટલા રૂપિયા કિલો છે આપણા? 90 રૂપિયા. અત્યારે 90 રૂપિયા કિલો ઊંધિયું તમને એકદમ સસ્તું અને સારું તમે જે જોઈ શકો છો ઊંધિયું. અને સેવા જ કરતા હોય છે, દર વર્ષે સેવા કરતા હોય છે. ગઈ વખતે 50 કે 60 રૂપિયા કિલો હતું, અત્યારે આજે 90 રૂપિયા કિલો. અને અહીં કેવી રીતના સેવા થાય છે એ પણ તમને આજે બતાવી દઈએ. આવી રીતના ડબ્બામાં પણ પેકિંગ કરતા હોય છે. તમે જે જોઈ શકો છો બધા લોકો સેવા જ કરતા હોય છે. ઊંધિયું મજામાં યુટ્યુબમાં તમારું આવશે વિડીયો. જો અત્યારે આ ઊંધિયું કિલોનું પેકિંગ થાય છે ને, બધા લોકો સેવા કરવા માટે આવ્યા છે. બધા કરોડોપતિ ને ઘણા બધા રૂપિયા વાળા છે, પણ તોય પણ સેવા કરવા માટે જલારામ બાપાની સેવા કરતા હોય છે. બધા જોઈ શકો છો તમે. અને આપણા મિત્ર ત્યાં આગળ જોખીને ક્યાં કોઈને ઓછું ન જાય. અને આ સવાર રાત્રિ તૈયારી કરતા હશો ને આપણે? કાલ સવારની તૈયારી, કાલ સવારની 9 વાગ્યાની તૈયારી. કેટલા કિલો બનાવ્યું છે આપણે? 3000 કિલો ઊંધિયું. અને મોરબીમાં સેવામાં 1લો નંબર આવે છે. આમનું પણ વિડીયો કમ્પ્લીટ કરશો, જો થોડુંક બની રહ્યું છે. જ્યારે પણ કમ્પ્લીટ થાય ત્યારે અહીં પણ જમવાનું પણ મળતું હોય છે, એ જમવાની સેવા કરતા હોય છે, એનું પણ આપણે વિડીયો બનાવશું. દોસ્તો, જે મોરબીની અંદર જો બેસ્ટ મારી રાય પ્રમાણે ઠાકર લોજવાળા, કારણ કે ઠાકર લોજવાળા જે ઊંધિયું બનાવે છે ને સાતદાનો ખીચડો, કે જે એ પણ કેવું છે ને કેવું ને, એ પાર્સલ લેવા માટે હું ઘર માટે મારું લેવા માટે આવી ગયો છું. તો ચાલો દોસ્તો, આજે તમને હું બતાવી રહ્યો છું કે આજે ખીચડો અને જે ઠાકર લોજનું ઊંધિયું બહુ જ ફેમસ છે. અને સૌથી સારામાં સારું ઊંધિયું હોય ને તો આ લોકોનું. અને અમે આ જે ઉત્તરાયણને ખીહર કહેતા હોય છે, સૌરાષ્ટ્રની ભાષામાં એને ખીહર કહીએ છીએ, કે આજે ખીહર છે. તો આજે આપણે સ્પેશિયલ આવી ગયા છે ઠાકર લોજમાં. ચાલો દોસ્તો, હવે આજે આપણે આવી ગયા છીએ અંદર અહીંયા ઊંધિયું લેવા માટે. આ બાજુ કરી રહ્યા છે. અહીં ટોકન લઈને જવાનું છે, ટોકનની સુવિધા છે, પણ આપણે ટોકન લેવાનું તો છે જ નહીં. અહીં આગળ ઓનર છે. 500 આમને તો તમે ઓળખતા હશો કે જે અમદાવાદની અંદર
હોટલમાં હતા મેન ઓનર, અત્યારે અહીંયા આવી ગયા છે સેવા માટે. આવું જ પડે ને. અને આપણે શું શું ભાવ છે અત્યારે? અત્યારે ઊંધિયા 200 રૂપિયા કિલો અને 200 100 રૂપિયાનું 500. 100 રૂપિયાનું 500. અને ખીચડો, હા જે 7 દાણનો ખીચડો હોય છે, અને બાસુંદી, હમ. 3 વસ્તુ રાખતા છે. પણ 7 દાણનો ખીચડો તમે જો નો ખાધો હોય તો તમારા ઓલો માટે પેલો જતો હોય મારા શેર બાજુમાં બેસ્ટ આયેલા છે. જાવ. હવે આપણે અંદર જઈ રહ્યા છે. ઊંધિયું 500 ગ્રામ ચાલો આપણે અંદર. આજે આપણે સ્પેશિયલ તમે જે જોવો છો કિલો 500 ગ્રામ ને કિલોગ્રામમાં પણ હોય છે. અને આપણા મિત્ર જીલભાઈ એ પણ આવી ગયા છે. આજે હું અહીંયાથી કિલો ઊંધિયું લઈ જવાનો છું મારા ઘર માટે. અને રાજભાઈ તમારે લઈ જવાનું છે ને? રાજભાઈ ને નમસ્કાર દર્શક મિત્રો, હવે આજે આપણે ધાબા ઉપર આવી ગયા છે. ધાબા ઉપર પતંગ ચગાવવાની કંઈક મજા અલગ લેવાની છે, કારણ કે ઉત્તરાયણ છે એટલે ઉત્તરાયણની અંદર તો બધા પતંગ જ ચગાવતા હોય છે. અને આપણે પણ આજે પતંગ ચગાવવા માટે પહોંચી ગયા છે મારા જ ધાબા ઉપર. તમે જે જુઓ છો અત્યારે અમારે અહીંયા બધા ધાબા ઉપર આવી ગયા છે, બધા બિરાજમાન થઈ ગયા છે અને પતંગ ચગાવવાને પવન પણ બહુ સારો છે. અને દર વખતની જેમ તમને તો ખ્યાલ જ છે કે જીબીની અંદર લાઇટનો પ્રશ્ન તો રહેતો જ હોય છે. એટલે હવે આપણે હવે પતંગ ચગાવશું, પણ આજે પવન બહુ સારો છે. અને તમે ઉત્તરાયણની અંદર શું શું કરો છો? અમે તો પતંગ ચગાવીએ છીએ, સારું સારું ખાવાનું, ઊંધિયું ખાવાનું, જલેબી ખાવાની. પણ આપણે જલેબી કરતાં અમારે અહીંયા બાસુંદી બહુ ખાતા હોય છે, અને ઊંધિયું અને પૂરી. હમણાં આપણે ઊંધિયું ને બધું ખાશું, પણ ત્યાં લગી થોડીક કસરત કરી લઈએ કે પતંગ ચગાવીને આપણે કસરત કરી રહ્યા છે. તો હવે તમે જોઈ શકો છો કે હવે આપણે પતંગ ચગાવવા માટે તૈયારી કરી રહ્યા છે. દોરી બોરી પણ આવી ગઈ છે. હા ખેંચો તો જોરથી જોરથી.
કેમ છો દોસ્તો? મજામાં. હું છું આપનો દોસ્ત કમલેશ મોદી. મોરબીથી દોસ્તો જે આપણે તમે જે જોવો છો અત્યારે ડીજે બીજે ચડાવી દીધું છે, પણ તમને તો ખ્યાલ જ છે કે લાઇટ તો હોતી જ નથી. અમને લાઇટનો બહુ પ્રોબ્લેમ હોય છે. લાઇટ હતી પણ અત્યારે થોડાક ભડાકા થયા વાયરની અંદર, એટલે અત્યારે લાઇટ નીકળી ગઈ છે, વહી ગઈ છે. અને અમે તો જિગ્નેશ કવિરાજના ગીતો વગાડતા હોય છે. સાથ મારો તું છોડી ગઈ, મને અધ વચ્ચે તું મેલી ગઈ, તને દૂર દૂરથી સલામ. પછી નવા નવા ગીત ઘણા બધા હોય છે. તને લઈ જાશે વર રાજા, મને લઈ જાશે યમ રાજા. અને એક બીજું નવું ઉત્તરાયણનું ગીત હમણાં જે આવ્યું હતું, લાખ રૂપિયાનો ગાગરો લઈ આલુ સોડી. અત્યારે બધા ગુજરાતી ગીતનો ટ્રેન્ડ બહુ સારો છે. બીજું કયું ગીત? નવું ગીત રિલીઝ થયું છે, એ પણ તમે જોજો ને ગીત સાંભળજો. અમને તો બહુ જ મજા આવે છે. અમે તો ખૂબ જ મોજ કરી રહ્યા છે ધાબા ઉપર ઉત્તરાયણની અંદર. અને સાથે અમારા પાડોશી છે રવિભાઈ, અમારા પાડોશી છે રવિભાઈ પણ અમારા પાડોશી છે અને સબસ્ક્રાઈબર પણ છે અને અમારા વિડીયો જોવે છે. કેવા લાગે છે વિડીયો? મસ્ત લાગે છે. અને આજે તો આપણે ઘર પાસે વિડીયો બનતા એટલે તો મોજે આખી અલગ હોય છે ને. અમારી આ ચેનલ ને કમલેશભાઈ મોદીની ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. બરોબર? કોમેન્ટ તો કરવાની જ હોય ને. મોરબીની અંદર તો બધા લોકો જોતા હોય છે, અમને બહુ મજા આવે છે. અમે આવી રીતના ઉત્તરાયણ કરતા હોય છે. તમે કેવી રીતના ઉત્તરાયણ કરતા હોય છો ચોક્કસથી નીચે અમને લખજો, કોમેન્ટ કરજો. હજુ તો ઉત્તરાયણનું આપણે મેન વસ્તુ તો હજુ ખાવાનું તો બાકી જ છે. આપણે ખાવાના માટે તો વિડીયો બનાવીએ છીએ, તો ખાવાનું તો હોય જ ને. દોસ્તો અમે જે ઉત્તરાયણની અંદર સૌરાષ્ટ્રની અંદર અમે કેવી રીતના મનાવતા હોય છે તમે જે જોવો છો, પહેલાં તો તમને હું બતાવી દઉં કે અમારે આજે આવી રીતના તલ સાંકળી મળતી હોય છે. તલ સાંકળી, પછી સિંગની ચીક્કી, મમરાના લાડુ હોય છે, તલના લાડુ. આ છે સાતધારની ખીચડી કે જે બહુ ઓછી જગ્યાએ મળતી હોય છે. ઉત્તરાયણની અંદર આપણે આ ફરજિયાત ખાવાની વસ્તુ છે કે દરેક લોકો ખાતા હોય છે. ઘઉં હોય છે, ચોખા અને બધી જે સાત ધાન હોય છે. આજે આપણે ઊંધિયું બે જગ્યાનું લીધું છે. એક અફલાતુન વાળાનું જે કઠોળ નાખતા હોય છે, નોર્મલી કઠોળ આવતા નથી. અને આ જે ઠાકરલું છે જે બહુ જ ફેમસ છે એ લોકોનું ઊંધિયું. ટાકલોદનું ઊંધિયું હતું. બે ઊંધિયું બાકી, એક નંબર છે. અમારે કાલે રેસીપીનો વિડીયો છે, અમારે બનાવવાનો વિચાર હતો પણ સમય ન હોવાના કારણે અમે ન બનાવી શક્યા. બહુ જ મસ્ત છે. મને પૂરી કરતા છે ને પરોઠામાં મજા આવે એટલે મેં પરોઠા. ઊંધિયું ખાવાની તો મજા આવે. વાલી વાલી છાશ હોય તો મોજ જ આખી અલગ આવે ને. મને તો બહુ મજા આવી. તમે ઉત્તરાયણની અંદર શું શું ખાવ છો જરૂરથી નીચે કોમેન્ટ કરજો. અમારા સૌરાષ્ટ્રની રીત આ છે. હવે તમને કેવું લાગ્યું, વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ કરજો. સારું દોસ્તો, આપણે આવી જ રીતના બીજા વિડીયો અંદર પણ મળશું. ત્યારે કે અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયો શેર કરવાનું તો ભૂલતા નહીં. જય માતાજી એન્ડ જય મોગલ.